કુદરતની અકળ લીલાનો પાર નથી, પ્રારબ્ધનો પાર પામી શકાતો નથી. ભાવિ ઘટનાની આગાહી કે સ્નેહીજનો વિશેના પૂર્વ સંકેતોનું રહસ્ય સમજાવવું આપણે માટે શક્ય નથી. દશરથની મનોવેદના કે મૃત્યુ સમયનો એમનો વલોપાદ અવકાશ ઓળંગી ભરત સુધી પહોંચ્યા હોય એમ તેને આવેલા અશુભ સ્વપ્નોનું કારણ બન્યા હોય એ સંભવિત છે. ભરત મનોમન બોલ્યો, રામ, લક્ષ્મણ કે મારું અત્યંત મોટું અહિત થવાનું હોય એમ લાગે છે. પ્રાતઃકાળના સ્વપ્ન સાચા પડે છે એમ કહેવાય છે. આજે વહેલી સવારે મને આવેલું સ્વપ્ન ખૂબ ભયાનક હતું. મને ખૂબ ભય લાગે છે ને અનિષ્ટની શંકા થાય છે. શું કરવું તેની મને સૂઝ પડતી નથી. એટલામાં અયોધ્યાથી સંદેશ વાહકો આવ્યાનું તેણે સાંભળ્યું. કૈકેયી રાજ તથા રાજપુત્રો યુદ્ધાજીતે તેમનો સત્કાર કર્યો. સંદેશ વાહકોએ રાજા તથા યુવરાજનું અભિવાદન કર્યું અને ભરત તરફ દ્રષ્ટિ કરી તેમણે કહ્યું, હે રાજપુત્ર, રાજગુરુ અને મંત્રીઓએ આશીર્વાદ પાઠવી કહેડાવ્યું છે કે તમારે તત્કાળ અયોધ્યા પાછા ફરવું. રાજધાનીમાં તમારી ઉપસ્થિતિ અનિવાર્ય છે એમ તમને કહેવાની અમને આજ્ઞા કરવામાં આવી છે. હવે તમે આ અમૂલ્ય રત્નો અને વસ્ત્રોનો તમારે હાથે તમારા મામાજી અને રાજાજીને અયોધ્યા તરફથી ઉપહાર આપો. એમ કર્યા પછી ભરતે સંદેશ વાહકોને રાજકુળની પ્રત્યેક વ્યક્તિના ખબર અંતર પૂછ્યા. આગલી રાત્રે આવેલા માઠા સ્વપ્નોની અસર તેમની વાતચીતમાં વર્તાતી હતી. પોતાની માતા કૈકેયીની મહત્વાકાંક્ષા અને માથાભારે પ્રકૃતિને કારણે એને અયોધ્યા જલ્દી બોલાવવામાં આવ્યો હશે એમ એને લાગ્યું. એણે પૂછ્યું, પોતાની સૌથી ડાહી સમજનારી અને પોતાનું ધાર્યું કરનારી મારી આગ્રહી અને તેજ સ્વભાવની માતા કુશળ છે ને? આ પ્રશ્નનો ઉત્તર આપતા સંદેશ વાહકોએ ભારે અકળામણ થઈ. તેમણે કહ્યું, હે પુરુષ શ્રેષ્ઠ, તમને જેની ચિંતા છે તે સૌ કુશળ છે. સંપત્તિની દેવી કમલાસના લક્ષ્મીજીના તમારા ઉપર ચારે હાથ છે. સમયનો વ્યય કર્યા વિના રથમાં બિરાજો. આપણે જલ્દી અયોધ્યા પહોંચવાનું છે. સંદેશ વાહકના પૂર્વાધનનો ધ્વનિ સ્પષ્ટ હતો. ભરત અયોધ્યાની સકળ સમૃદ્ધિનો સ્વામી બનનાર છે. રાજકુમાર ભરતે માતામાં તથા મામા પાસે અયોધ્યા જવાની અનુમતિ મેળવી. તેમના પ્રયાણની સઘળી તૈયારી થઈ ગઈ. રાજા અને યુવરાજે તેમના દેશની અનોખી અને અમૂલ્ય વસ્તુઓ ઉપહાર તરીકે રાજા અને યુવરાજ રામ માટે મોકલાવી. ભરત અને શત્રુઘ્ન રથમાં બેસી અનુચરોના સૈન્ય સહિત અયોધ્યા જવા નીકળ્યા. રાત દિવસ કે થાકની પરવા કર્યા વિના તેઓ 8મા દિવસે પ્રભાતે અયોધ્યા પહોંચ્યા. નગર જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ ભરતની આશંકા વધતી જતી હતી. નગર પહેલાં જેવું લાગતું ન હતું. કોઈ સંકટના ભારથી વાતાવરણ ગમગીન હતું. ભરતે સારથીને પૂછ્યું, ભાઈ, નગર કેમ સુમસામ લાગે છે? રોજના જેવી લોકોની અવરજવર કેમ જણાતી નથી? ઉદ્યાનના કિલ્લોલ કરતા બાળકો અને યુવાનો કેમ દેખાતા નથી? સૌ શોકમગ્ન હોય એવું કેમ લાગે છે? વિજય દ્વારમાં થઈ ભરતનો રથ આગળ વધ્યો. મંદિરો, ઘરો અને શેરીઓ અસ્વચ્છ અને ઉજ્જડ લાગતા હતા. નગરમાંથી જાણે કે જીવ ચાલી ગયો હોય તેમ લોકોના મુખ મ્લાન અને નિસ્તેજ લાગતા હતા. ભરતે પૂછ્યું, વાજિંત્રોના નાદ કેમ સંભળાતા નથી? નગરજનોએ ચંદન પુષ્પના શણગાર કેમ સજ્યા નથી? આ બધી અનિષ્ટની આગાહી જણાય છે. મારી ઉત્કંઠા હું સમાવી શકતો નથી. આગળ જતા અપશકુન થતા હતા. રાજ ઉપર મહાન આપત્તિ આવી પડી હોય એમ તેમને લાગ્યું. એટલા માટે તેમને વહેલા બોલાવી લેવામાં આવ્યા છે એમ તેમને લાગ્યું. તે દશરથના મહેલમાં ગયો, પરંતુ દશરથ ત્યાં ન હતા. તે જાણી તેમની ચિંતા વધી. ભરત કૈકેયીના નિવાસે ગયો. લાંબા સમય પછી પુત્રને જોઈ રત્નજડિત સિંહાસન પર બેઠેલી કૈકેયી એકદમ ઊભી થઈ ગઈ અને ભરતની સામે જઈ તેને ભેટી પડી. ભરતે ચરણ સ્પર્શ કર્યા. કૈકેયીએ તેને માતૃ પ્રેમથી તરબોળ કરી દીધો ને પૂછ્યું, પુત્ર, પ્રવાસ કેવો રહ્યો? મોસાળમાં તને આનંદ આવ્યો ને? નાનાજી અને તારા મામા કેમ છે? મને બધી વાત કર. ભરતે કહ્યું, માતાજી, અમને અહીં આવતા 7 દિવસ લાગ્યા. કૈકેયીની પ્રજા સુખી છે. નાનાજી અને મામાજી મજામાં છે. તેમણે તને આશીર્વાદ કહેડાવ્યા છે ને તારે માટે મૂલ્યવાન ભેટ મોકલાવી છે, જે પાછળથી આવશે. મને સંદેશ વાહકે ત્વરિત અયોધ્યા પહોંચવાનું કહ્યું એટલે હું વહેલો આવી ગયો છું. મારી અહીં શી જરૂર પડી? આ બધું શું છે તે મને સમજાતું નથી. પિતાજીને પ્રણામ કરવા ગયો તો તેઓ તેમના મહેલમાં ન હતા. તેમનું આસન ખાલી છે. હવે હું મોટી માતાને નિવાસે જઈ તેમને પ્રણામ કરી પાછો આવું છું. પુત્ર, તારા પિતાજી જીવનના સર્વ સુખ માણ્યા છે ને તે અપાર કીર્તિ પ્રાપ્ત કરી છે. તેમણે યથાશક્તિ દાન, ધર્મ, તપ અને યજ્ઞો કર્યા છે. તેઓ સૌના તારણહાર હતા.
તેઓ પરમ ગતિએ પામ્યા છે. હવે તેમનો વાસ દેવલોકમાં છે. આ સાંભળતા જ ચિત્કાર કરતો ભરત ધરતી પર ઢળી પડ્યો. થોડી વારે પોતાના દીર્ઘ બાહુનો ટેકો લઈ ઊભા થઈ તેમણે પિતાના ખાલી આસન સામે જોયું ને અનાથની જેમ હૈયાફાટ વિલાપ કરવા માંડ્યો. મહાપરાક્રમી વીર ભરત પૃથ્વી પર પડ્યો અને બાળકની જેમ આક્રંદ કરવા લાગ્યો. આ ભયાનક આઘાત સહન કરવાનો તેને માટે મુશ્કેલ હતો. કુઠારા ઘાત થતા વૃક્ષ પૃથ્વી પર ઢળી પડે તેમ પોતાના પુત્રને ધરતી પર ઢળી પડેલો જોઈ કૈકેયીએ કહ્યું, પુત્ર, શાંત થા. તારા જેવા મહાન રાજવીને આમ ધૂળમાં આળોટવું શોભાસ્પદ નથી. ઉઠ, ઊભો થા. રાજ સિંહાસન તારી પ્રતીક્ષા કરે છે. તેનો સ્વીકાર કર. તારા પ્રતાપી પૂર્વજોની જેમ ધર્મ અને યજ્ઞ કર અને રાજધુરા સંભાળ. મધ્યાહનના સૂર્ય જેવી તારી બુદ્ધિ પ્રતિભા તેજસ્વી છે. હે પુત્ર, તને કોઈ અવરોધ આપત્તિ નડે નથી એમ છે. હે પ્રતાપી અને પરાક્રમી પુત્ર, તું વીર છે. આ તને શોભતું નથી. ચાલ, ઊભો થા. માં, રામ ક્યાં છે? મારે તેમને તરત મળવું છે. તેમનો ચરણ સ્પર્શ કરવો છે. હવે એ જ મારા પિતા અને આધાર છે. એ જ મારા ગુરુ અને માર્ગદર્શક છે. પિતાજીની અંતિમ ઈચ્છા શી હતી? મારે એમના જ શબ્દોમાં એમની આજ્ઞા સાંભળવી છે. કૈકેયી પોતાની મહેચ્છા અને સત્ય હકીકત સાથે સુસંગત હોય તેવી રીતે ઉત્તર આપવા માંગતી હતી, પરંતુ તેના સંસ્કાર અને મહત્વાકાંક્ષા વચ્ચે સામસામી ખેંચતાણ ચાલતી હતી. શું કહેવું તે તેને સૂઝતું ન હતું. છેવટે શબ્દો ગોઠવી એમણે ભરતને યાદ કર્યો નહીં. એ વાત પર ભાર મૂકી જે કહેવાનું હતું એ સાંભળવા ભરતને તૈયાર કરવા માંડ્યો. કૈકેયીએ કહ્યું, તારા પિતા હે રામ, હે લક્ષ્મણ, હે સીતા એમ બોલતા બોલતા પ્રાણ ત્યાગ કર્યો. છેવટની ક્ષણે એમણે કહ્યું, રામ, લક્ષ્મણ અને સીતા પાછા ફરે ત્યારે એમને જોવાનું મારા ભાગ્યમાં નથી. જેઓ તેમને પાછા આવેલા જોશે તે સદભાગી કહેવાશે. આ સાંભળી ભરતને લાગ્યું કે રામ અને લક્ષ્મણ પિતાજીની અંતિમ ક્ષણે તેમની પાસે ન હતા. એને ખૂબ દુઃખ થયું. ભરતે કૈકેયીને કહ્યું, કેમ એ લોકો ક્યાં ગયા હતા? એવું તે કયું કામ આવી પડ્યું કે પિતાજીના દેહાંત વખતે તેઓ તેમની સમીપ રહી ન શક્યા? ભરતને શાંત પાડવા કૈકેયીએ કહ્યું, પુત્ર, રામ વલ્કલ ધારણ કરી લક્ષ્મણ અને સીતાને લઈ દંડકારણ્ય ગયા છે. ભરતના આશ્ચર્યની સીમા ન રહી. તેણે પૂછ્યું, માતા, તમે કહો છો તેમાંનું મને કંઈ જ સમજાતું નથી. રામે એવું તો કયું પાપ કર્યું છે કે પ્રાયશ્ચિત માટે તેમને દંડકારણ્ય જવું પડ્યું? શું બ્રાહ્મણનું ધન તેમણે હરી લીધું? કોઈ નિર્દોષની હત્યા કરી કે પછી પરસ્ત્રીની કામના કરી? એમને વનમાં શા માટે જવું પડ્યું? કોણે એમને આવી કઠોર શિક્ષા કરી? એ યુગમાં જાણતા કે અજાણતા થઈ જતા દોષનું નિવારણ કરવા લોકો પ્રાયશ્ચિત કરવા પોતાની મેળે વનમાં જતા. ભરતના પ્રશ્નોની ઝળી આગળ કૈકેયી ધ્રુજી ગઈ. સત્ય હકીકત સ્પષ્ટ કરવા તેણે નિશ્ચય કર્યો. એણે આશા હતી કે બધું સીધું પાર ઉતરશે. કૈકેયીએ કહ્યું, રામે કોઈ અપરાધ કર્યો નથી. એણે કોઈનું ધન હર્યું નથી, કોઈને ઈજા કરી નથી. પરસ્ત્રી તરફ દ્રષ્ટિ સરખી કરવાનું એના સ્વભાવમાં નથી. હું કહું છું તે શાંતિથી સાંભળ. રામના રાજ્યાભિષેકની તૈયારી જોઈ મને તારા હિતની ચિંતા થઈ. રાજાએ વર્ષો પહેલાં મને 2 વરદાન માગી લેવા કહ્યું હતું. તે સમયે મેં કંઈ માગ્યું નહીં ને ભવિષ્યમાં તે માગી લેવાનું કહ્યું. રાજા સંમત થયા અને રાજ્યાભિષેક થતાં પહેલાં મેં તે 2 વચનો માગી લીધા. મેં તારા માટે રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ એમ 2 વાના માગી લીધા. પોતાના વચન આગળ રાજા લાચાર હતા. રાજાએ આજ્ઞા પાળી. સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં ગયા. તેમનો વિયોગ અસહ્ય બનતા શોકમગ્ન રાજાના પ્રાણ ગયા. હવે તું વ્યર્થ વલોપાત કરી સમયનો વ્યય કરીશ નહીં. તારા કર્તવ્યોનો વિચાર કર. તું ધર્મ જાણે છે. તારે હવે રાજનો ભાર સહન કરવાનો હતો. આ બધું મેં તારા હિત ખાતર કર્યું છે. મેં જે ભાવથી તારા માટે રાજ્ય મેળવ્યું છે, મારા પ્રયત્નનું ફળ તું ભોગવ. તને તારી ઈચ્છા કે પ્રયત્ન વગર અયોધ્યાનું રાજ્ય મળ્યું છે. વરિષ્ઠ અને અન્ય મુનિજનોની માર્ગદર્શન મેળવી તારા પિતાના અંતિમ સંસ્કાર કર. પછી રાજ્યાભિષેકની તૈયારી કર. તું ક્ષત્રિય છે. તારા પિતાનું રાજ્ય અને વંશ પરંપરાથી મળે છે. હવે તારા ધર્મ અને કર્તવ્ય તું નિભાવ.